ફરી એકવાર ગુજરાતમાં શાંતિ ડોળવાના પ્રયત્નો થયા। અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી। આ યુવક ભરવાડ સમાજમાંથી આવે છે અને આ ઘટનાથી અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું। ત્યારે હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે, જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। જે રીતે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં બપોરના સમયે બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને બે કોમના ટોળા સામસામે આવી ગયા અને અથડામણ સર્જાઈને આમાં ભરવાડ સમાજના યુવકની જે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે, તેના કારણે ખળબળાહટ મચી ગયો છે। આ ઘટનાના પગલે પોલીસના ધાડે ધાડા સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા છે। સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને આ જે પરિસ્થિતિ નિર્માણ પામી, જેમાં સામાન્ય બાઇક ટકરાવ જેવી બાબતમાં હિંસક સ્વરૂપ આ ઘટનાએ લીધો। આ ઘટના બાદ 20 જેટલી દુકાનોમાં પણ આગચંપી થઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ત્યારે આ ઘટનામાં અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમણે मीडिया સાથે વાતચીत करता શું કહ્યું તે સાંભળો। धंधुका में एक मर्डर का एक इंसिडेंट हुआ था। उसमें दो बाइक के बीच में एक टक्कर हुई थी। उसके बेसिस पे दोनों के बीच में झगड़ा हुआ और झगड़े के बाद में एक युवक के हाथ में जो छरी थी वो उसने दूसरे युवक के पैर में एक छरी मारी थी और उसके बेसिस पे ब्लीडिंग होने के कारण उसकी एक युवक की डेथ हुई है। और वो डेथ होने के बाद में क्योंकि स्वाभाविक है कि जब भी किसी की डेथ होती है तो थोड़ा गांव का माहौल इमोशनल था। काफ़ी सारे लोग इकट्ठा हो गए और उन्होंने उसमें से कुछ लोगों ने जो है यहाँ पे आगजनी भी करी। और ये इस मर्डर की घटना में जो दोनों आरोपी थे, दोनों आरोपी को तत्कालिक पुलिस ने अरेस्ट कर लिया और इसके साथ जिन जिन लोगों ने आगजनी करी उसमें 15-20 लोगों को हमने डिटेन किया और उनकी क्वेश्चनिंग अभी चालू है। और अभी पूरे गाँव में एकदम शांति का माहौल है और आपके मार्फत ये कहना चाहता हूँ कि ये शांति बनी रहे, इसमें लोगों का हमें सहयोग चाहिए और जो भी कायदे को हाथ में लेगा उसके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे, क्योंकि हर जगह हमारी पुलिस तैनात है और हमारी पुलिस जो है सिविल ड्रेस में भी है और यूनिफॉर्म में भी है। तो कोई भी किसी भी तरह का अगर सीक्रेटली भी कोई ऐसा करने की सोच रहा है तो हम उनके खिलाफ कड़क से कड़क कार्रवाई करेंगे और शांति बनी रहे, इसमें सभी लोगों का हमें सहयोग चाहिए। थैंक यू। આપણે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ। તેમણે સમગ્ર ઘટનાને લઈને તપાસને તલસ્પર્શી બનાવી છે। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિ જાળવવા માટે ગામમાં હાલ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। લોકોને શાંતિની અપીલ કરવામાં આવી રહી છે અને જે ઘટના બની છે તેમાં 2 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જ્યારે આ ગાડીઓ અને દુકાનો સળગાવનાર 20 જેટલા લોકોને તપાસ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।